આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં તાલુકા મથક ગ્રામ પંચાયતો શાળા કોલેજો અને ઇકો ટુરિઝમ સ્થળો પર આજે યોગ દિવસની ઉજવણી કરાઈ હતી, જેમાં તમામ જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ તથા મંત્રીગણના સભ્યો તેમજ લોક જનતા પણ ઉપસ્થિત રહી હતી। આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે તમામ તાલુકા મથક ગ્રામ પંચાયતો શાળા કોલેજો અને 2 ઇકો ટુરિઝમ સાઇટ ખાતે યોગના કાર્યક્રમો યોજાયા। આદિજાતિ વિકાસ મંત્રી શ્રી કુંવરજી હરપડિયાને તાપી જિલ્લાના 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે આપણી તંદુરસ્તી અને સુખાકારી જીવન માટે યોગ કરવો જોઈએ। યોગથી આત્મા અને શરીરનું જોડાણ થાય છે, મન શાંત થાય છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિપૂર્ણ નેતૃત્વ અને વડાપ્રધાનશ્રીએ વિશ્વભરમાં જે રીતે યોગને માન્યતા અપાવી છે એનું પરિણામ છે કે આજે સમગ્ર વિશ્વમાં કરોડો લોકો યોગ સાથે પોતાના જીવનને આરોગ્યમય બનાવી રહ્યા છે। ત્યારે યોગ દિવસે માત્ર એક તારીખ નહીં પરંતુ આધ્યાત્મિક રીતે શાંતિમય અને શ્રેષ્ઠ સ્વાસ્થ્ય માટે આપણે નિયમિત યોગ કરવો જોઈએ, જેમાં વર્ષ 2025માં શુભ યોગ દિવસની ઉજવણી કરી વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પણ યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો। આમ સમગ્ર દેશ અને ગુજરાત સહિત બનાસકાંઠા અને કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી અને થરા સહિત આકોલી ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ જનાદેશ।